ચાલો આજે એક એવી કથાની વાત કરીએ, સતના પારખા. આ વાર્તા છે પ્રેમ, શંકા અને સન્માનની એક એવી કસોટીની કે જેનો અંત જાણીને સાચું કહું છું રૂંવાડા ઊભા થઈ જશે. આ કોઈ સામાન્ય લોકકથા નથી, આ એક એવી વાત છે જે આજે પણ એટલી જ સાચી લાગે છે. પ્રીત તો એસી કીજીએ, હાય કર્યો જીવ જાય. આખી વાર્તાનો સાર, એનું હૃદય બસ આ એક જ લીટીમાં સમાયેલું છે. આ પંક્તિ આપણને પહેલાથી જ ચેતવી દે છે કે આ કથાનો અંત કેટલો કરુણ અને ઊંડો હશે. તો ચાલો આ શબ્દોને મનમાં રાખીને આ કથાની શરૂઆત કરીએ. તો વાર્તાનો પહેલો અધ્યાય, અને એની શરૂઆત થાય છે બે એવા મિત્રોથી જેમની દોસ્તી અતૂટ હતી. આ મિત્રતા જ આખી વાર્તાનો પાયો છે. આપણા મુખ્ય પાત્રો છે કમો, એકદમ અડાભીડ શૂરવીર માણસ, અને બીજો છે કાળો ઝાલ, એટલો જ સુકર્મી અને શીલવંત. હવે જુઓ, બંને વચ્ચે 50 ગાઉનું અંતર, પણ એમની દોસ્તી એવી કે જાણે જીગરજાન, એકબીજા પર જીવ આપવા તૈયાર, અને એમની મિત્રતાના દાખલા તો દૂર દૂર સુધી દેવાતા. ઘણા વખતથી કમો આમંત્રણ આપતો હતો, અને આખરે એ દિવસ આવ્યો. કાળો ઝાલ અચાનક જ કમાના ઘરે આવી પહોંચ્યો. પણ કહેવાય ને કે નસીબનો ખેલ, જે મુલાકાતની આટલી બધી રાહ જોવાતી હતી એ થઈ જ ખોટા સમયે. કમુ તો ગામત્રે ગયેલો હતો. અને અહીંથી વાર્તા એક નવો વળાંક લે છે. હવે શરૂ થાય છે બીજો અધ્યાય, જ્યાં નિર્દોષ વખાણ એક ભયાનક શંકાનું વાવાઝોડું બની જાય છે. હવે પતિ ઘરે નથી, પણ વીકોએ તો પતિના મિત્રને માથે ચડાવ્યા, પોતાના પ્રાણ પાથરીને એમની સેવા કરી. 3 દિવસ મહેમાન રોકાયા, અને 3 દિવસમાં વીકોએ જોયું કે એના પતિનો મિત્ર કેવો દેવ જેવો માણસ છે. એની રહેણી કરણી, એનું શીવ જોઈને વીકોઈના મનમાં એના માટે ખૂબ જ આદર જાગ્યો. પછી કમો પાછો આવ્યો. વીકોઈ તો ભોળી હતી, એના મનમાં તો ખાલી સન્માન હતું. એ તો વાતે વાતે કમાને કહે, વાહ ધણી, શું મિત્ર છે તમારો, શું ખાનદાની છે એમને, દોસ્ત હોય તો આવો. પણ એને ક્યાં ખબર હતી કે એના આ નિર્દોષ વખાણ કમાના મનમાં શંકાનું ઝેર રોપી રહ્યા હતા. અને પછી આવી એ રાત જેણે બધું જ બદલી નાખ્યું. કમો અડધી ઊંઘમાં હતો, અને એણે સાંભળ્યું વીકોઈ ઊંઘમાં બબડી રહી હતી, ભલે કાળા ઝાલ, ધન્ય કાળા ઝાલ. બસ પતી ગયું. કમાના મનમાં જે શંકાનો નાનો છોડ હતો એ હવે એક વટવૃક્ષ બની ગયો. એને પાક્કું થઈ ગયું કે એની ગેરહાજરીમાં કંઈક તો ખોટું થયું જ છે. અહીંથી વાર્તા એની ચરમસીમાએ પહોંચે છે. હવે શરૂ થાય છે પતિ પત્ની વચ્ચેનો એવો સંઘર્ષ જે હૃદયને ચીરી નાખે. કમો તો જાણે વીજળીનો ઝાટકો લાગ્યો હોય એમ પથારીમાંથી ઊભો થયો. વીકોઈને ચોટલીથી પકડીને નીચે પછાડી. એનો ગુસ્સો 7મા આસમાને હતો, અને બસ એક જ પળમાં ફેસલો, નીકળ મારા ઘરમાંથી વીકોઈ, જા હવે કાળા જાલ પાસે, એનું જ ઘર માંડજે. મારા ઘરમાં રહીને બીજા પુરુષનું નામ જપે છે. વીકોઈ, જે તદ્દન નિર્દોષ હતી, એણે કવિતામાં પોતાની વેદના ઠાલવી. એણે આજીજી કરી, ઓ કમા, વિચારીને બોલ. શારું શારડીએ પિંજર મારું પાતળું, ફરતું ફૂંદડીએ ને જડાવું કાળા જાલસું. મતલબ કે શેરડીનો સાંઠો જેમ પાતળો હોય એમ ભલે મારું શરીર પાતળું હોય, પણ મારા હૃદયમાં તમારા સિવાય બીજા કોઈ માટે જગ્યા નથી. એ બિચારી સાવ તૂટી ગઈ. પોતાનું બધું જ માન સન્માન બાજુ પર મૂકીને કરગરવા લાગી. કમા, હું તમારી દાસી બનીને રહીશ, તમારા પાણી ભરીશ, તમારી શેરીઓ વાળીશ, બસ મને આમ ઘરમાંથી કાઢી ન મૂકો. પણ કમા પર કોઈ અસર ન થઈ. એટલે છેવટે વીકોએ પોતાની નિર્દોષતા સાબિત કરવા છેલ્લો રસ્તો અપનાવ્યો, અગ્નિ પરીક્ષા. એણે કહ્યું, સતના પારખા લઈ લો, કળામાં તેલ ગરમ કરો, જો મારા શરીરમાં પાપ હશે તો મારા હાથ બળી જશે. પણ શંકાએ જેની આંખો પર પટ્ટી બાંધી દીધી હતી એ કમાએ આને પણ એક ઢોંગ કહીને નકારી દીધું. અને અહીંથી વાર્તાનો પ્રવાહ બદલાય છે. એક તરફ છે ત્યજી દેવાયેલી પત્ની, અને બીજી તરફ છે પછતાવામાં બળતો પતિ. બંનેના રસ્તા હવે જુદા થઈ જાય છે. હવે વીકોઈ જાય ક્યાં? એના માટે દુનિયામાં બીજો કોઈ આશરો નહોતો. એ સીધી પહોંચી કાળા ઝાલ પાસે, અને કાળા ઝાલે એણે એની પવિત્રતા પર પૂરો વિશ્વાસ કર્યો. એને પોતાની ધર્મની બહેન બનાવી અને પોતાના ઘરમાં આદરભેર રાખી, અને વચન આપ્યું, બહેન, કમો ભલે ભૂલ્યો, પણ હું તારો ભાઈ છું, જીવતા તને પાડીશ ને મુઆ તને બાળીશ. હવે જરા જુઓ બંનેની હાલત, જમીન આસમાનનો ફરક. એક બાજુ કમો
જે પછતાવાની આગમાં રાત દિવસ સળગી રહ્યો છે, એને એક પળની શાંતિ નથી. અને બીજી બાજુ વીકો, જેને ઘરમાંથી કાઢી મૂકી છે, છતાં એ પોતાના ધર્મ અને પતિ પ્રત્યેની વફાદારીમાં અડગ છે. કાળા ઝાલના પરિવારની સેવા કરીને પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે. અને હવે આપણે વાર્તાના સૌથી કરુણ ભાગ તરફ, એના અંત તરફ આગળ વધી રહ્યા છે, જ્યાં પછતાવો એક છેલ્લી અને જીવલેણ કસોટી બની જાય છે. વર્ષો વીતી ગયા. હવે કમ્માને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. એ વીકોઈને પાછી લેવા માટે નીકળ્યો પણ ખરો. એના ગામ સુધી પહોંચ્યો, પણ હિંમત ન થઈ. શરમના માર્યા એ વીકોઈની સામે જઈ જ ન શક્યો. એને થયું કે જે પત્નીનું મેં આવું અપમાન કર્યું, એને હું કયા મોઢે પાછી બોલાવું. અને એની વેદના એના આ શબ્દોમાં છલકાય છે, જ્યારે કોઈ એને એના ફાટેલા કપડાં વિશે પૂછે છે. એ કહે છે, સાબુનો સંઘરો ઘણો, નીર ઘણા અમનેસ, ઉજળા કેને દેખાડીએ, વિકોઈ વસે પરદેશ. મતલબ કે મારી પાસે સાબુ અને પાણી બધું છે, પણ હું સારો દેખાઈને કોને બતાવું? જેના માટે મારે સારો દેખાવું હતું, એ વિકોઈ તો હવે પરદેશમાં વસે છે. તો સવાલ એ છે કે શંકાથી જન્મેલા પાપને કોઈ કેવી રીતે ધોઈ શકે? આ જ સવાલ કમાને એક એવા હતાશ પગલા તરફ લઈ જાય છે. એ એવી ભૂલ સુધારવા માંગે છે જે કદાચ હવે ક્યારેય સુધરી શકે એમ જ નથી. પણ કમાના મનમાંથી શંકા હજુ પૂરી ગઈ નહોતી. એને હજુ પણ ખાતરી કરવી હતી. એટલે પોતાની શરમ છુપાવવા માટે અને વિકોઈના પ્રેમની છેલ્લી વાર પરીક્ષા લેવા માટે એણે એક બહુ જ ક્રૂર યોજના બનાવી. એણે એ જ પ્રેમની પરીક્ષા લેવાનું વિચાર્યું જેનો એણે પોતે જ ગળું દબાવી દીધું હતું. એણે પોતાના મોતના ખોટા સમાચાર મોકલ્યા. સવારનો સમય હતો. વિકોઈ છાસ વલોવી રહી હતી અને જેવા એણે પોતાના પતિના મોતના એક ખોટા સમાચાર સાંભળ્યા, એના હાથમાંથી નેત્રા છૂટી પડ્યા. એના મોઢામાંથી બસ એક જ ચીસ નીકળી, હાય કમા! અને બસ એ જ ક્ષણે એના પ્રાણ નીકળી ગયા. અને આ રીતે વિકોઈએ પોતાના પ્રેમનું અંતિમ પારખું આપી દીધું. કહેવાય છે ને, કોઈ તલવારથી મરે, કોઈ ઝેર ખાઈને મરે, પણ સાચો પ્રેમ તો એ છે જેની સાબિતી એક જ દુઃખ ભર્યા નિસાસા સાથે જીવ આપીને થાય. આ વાર્તા આપણને બતાવે છે કે સાચો પ્રેમ અને નિષ્ઠા કેટલા શક્તિશાળી હોય છે. આખી વાર્તા પછી આપણા મનમાં એક સવાલ રહી જાય છે, શું શંકાનો ઘા પ્રેમની તાકાત કરતાં પણ વધારે ઊંડો અને કાયમી હોય છે? આ એક એવો સવાલ છે જે આપણને આપણા સંબંધોમાં વિશ્વાસ કેટલો જરૂરી છે એના પર વિચાર કરવા મજબૂર કરી દે છે.